ભાવનગરના જૂના નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યામાં થયેલા દબાણો ઉપર સિટી સર્વે કચેરીએ ટીમ વહેલી સવારે પોલીસ કાફલા સાથે દબાણ હટાવવા પહોંચી હતી। જિલ્લાના જૂના નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યામાં થયેલા દબાણો ઉપર સિટી સર્વે કચેરી વહેલી સવારે પોલીસ કાફલા સાથે દબાણ હટાવવા પહોંચી હતી। અગાઉ નોટિસો આપ્યા બાદ અંતિમ નોટિસ પછી બુલડોઝરો દબાણ હટાવ્યું હતું। ભાવનગર નવાપરા વિસ્તારમાં કબ્રસ્તાન નામે ઓળખાતી જમીન પર રહેલા દબાણો ઉપર તંત્ર દ્વારા વહેલી સવારથી દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પોલીસ કાફલા સાથે દબાણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અગાઉ નોટિસો આપ્યા બાદ જમીન ખુલ્લી નહીં થાય તો વહેલી સવારે પોલીસ સાથે રાખી રસ્તાઓ બંધ કરી દબાણ હટાવવામાં આવ્યા હતા। 2003માં જ્યારે શ્રી સરકાર હસ્તક અમે આ જમીન લીધી એના પછી ઉત્તરોત્તર એન્ક્રોચમેન્ટ થયું છે અને આ લોકોને 61 અને 202 ની નોટિસ આપ્યા પછી આજે આ દબાણ દૂર કર્યું છે। અંદાજે 3000 ચોરસ મીટર જગ્યા આપણે ખુલ્લી કરાવી છે। અત્યારે અમે શ્રી સરકાર હસ્તક લઈને ફેન્સિંગ કરી દઈશું। આગળનું જે પણ હશે અંદાજે 30 જેવા દબાણો હતા। 30 જેવા નાના ગેરેજીસ હતા અને 1-2 પાકા કન્સ્ટ્રક્શન હતા। ભાવનગર સિટી સર્વે કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ શિવાંગી સરાડીએ જણાવ્યું હતું કે આ 74-19 પૈકીની સરકાર હસ્તકની જમીન છે। તેમાં અંદાજે 30 જેટલા દબાણો હતા, જેમાં મોટાભાગે કાચા દબાણો હતા, 1-2 પાકા કન્સ્ટ્રક્શન હતા। દબાણમાં દુકાનોમાં ગેરેજમાં એ બધું હતું, જેનો કોમર્શિયલ ઉપયોગ થયો હતો। સરકારની 3000 ચોરસ મીટર જેટલી જગ્યા હતી, તેમાં આપણે કલમ 61 હેઠળ નોટિસ આપવામાં આવી હતી અને હુકમ કર્યો હતો કે 202 ની નોટિસ નીચે આજે ખાલી કરાવ્યું હતું। કબ્રસ્તાન પહેલા હતું પણ જે તે સમયે શરત ભંગ બદલ સરકાર દાખલ થઈ છે। જમીનની કિંમત અંદાજે 60 કરોડ આસપાસ છે। નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યામાં સિટી સર્વે કચેરીએ કામગીરી કરવાની સાથે જ પોલીસ કાફલાને સાથે રાખ્યો હતો। ત્યારે ભાવનગરના ડીવાયએસપી આર સિંધાલાએ જણાવ્યું હતું કે ગંગાજળિયા પોલીસ સ્ટેશનો જે આ વિસ્તાર છે ત્યાં આશરે 25 થી 30 દુકાનો, ઓફિસ તેમજ ધાર્મિક દબાણો હોય, ત્યારે સિટી સર્વે અધિકારીઓને સાથે રાખી 100 જેટલી દુકાનો, ઓફિસો અને ધાર્મિક દબાણો હોય ને સિટી સર્વે અધિકારીઓ સાથે રાખી 100 જેટલી પોલીસ અને 15 અધિકારીઓને ડિમોલિશન ચાલુ કરાયું છે। આ ડિમોલિશન 3000 ચોરસ મીટર જમીન ઉપર થયેલા દબાણને પગલે ડિમોલિશન ચાલુ છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો જે નવાપરા વિસ્તાર છે ત્યાં ઘણા સમયથી આશરે 25 થી 30 જેટલી દુકાનો તથા એક ઓફિસ અને એક ધાર્મિક જે દબાણ હતું ત્યાં પ્રિવેલિંગ હતું। આજે મામલતદાર શ્રી તથા સિટી સર્વેના અધિકારી શ્રીઓ સાથે અને 100 જેટલા પોલીસ તથા 15 જેટલા અધિકારીઓને સાથે રાખી આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં શાંતિ રહે તેના માટે પોલીસ ડિપ્લોયમેન્ટ કરેલ છે। ભાવનગર શહેરના નવાપરાના ભૂતકાળમાં મહાનગરપાલિકાનો રસ્તો બનાવવા માટે વહેલી સવારથી જ પોલીસ કાફલો ખડકીને કબ્રસ્તાનમાંથી રસ્તો કાઢ્યો હતો। ત્યારે ફરી વખત એ જ કબ્રસ્તાનવાળી જગ્યા ઉપર સરકારની આવેલી જમીનના પગલે સવારથી તંત્ર દ્વારા પોલીસ સાથે દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આ બંને બાજુ તરફથી રસ્તાના બંધ કરી દેવામાં આવ્યો હતો। બુલડોઝરો, ટ્રક અને પોલીસ કાફલા સાથે કાચા પાકા દબાણને દૂર કરાયા હતા। ભાવનગર સિટી સર્વે કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ શિવાંગી સરાડીએ જણાવ્યું હતું કે આ 74-19 પૈકીની સરકારની હસ્તકની જમીન, તેમાં અંદાજે 30 જેટલા દબાણો હતા, તેમાં મોટાભાગે કાચા દબાણો હતા અને 1-2 પાકા કન્સ્ટ્રક્શન હતા। દબાણમાં દુકાનોમાં ગેરેજ એ બધું હતું, જેનો કોમર્શિયલ ઉપયોગ થયો હતો। સરકારની 3000 ચોરસ મીટર જેટલી જગ્યા હતી, જેમાં પણ કલમ 61 હેઠળ નોટિસ આપી હતી અને હુકમ પણ કર્યો હતો અને 202 ની નોટિસ નીચે આજે ખાલી કરાવ્યું હતું। કબ્રસ્તાન પહેલા હતું પણ જે તે સમયે શરત ભંગ બદલ સરકાર દાખલ થઈ છે। જમીનની કિંમત અંદાજે 60 કરોડ આસપાસ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।